रब्बा रहेगा तेरे संग। नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग। वो तो है तेरे दिल में, हाँ तू क्यों बाहर उसे ढूंढता। नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग। कभी है वो साहिल पे, कभी है वो मौजों पे, कभी है परिंदा वो उड़ता हुआ। वो तो खुदा है, जीवन है राह है, उसको न मजहब में कैद करना। वो वफादार है, हाँ खुद ही प्यार है, साए में उसके सुकून कितना। दुनिया का नूर है, ना तुमसे दूर है, पाकीज़गी में वो है बसता। रूए खुदा का है आसरा, वही तो है पनाह ये जहां उसका है। नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग। वो तो है तेरे दिल में, हाँ। શ્રી કચ્છી દિશા ઓસવાળ દ્રષ્ટિ ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ સંસ્થાના નેજા હેઠળ યોજાયેલ 55માં અનાજ કીટ વિતરણના આ કાર્યક્રમમાં આપ સર્વેના પધારવાથી આ સેવા યજ્ઞ સાથે જોડાયેલા સર્વે કાર્યકરોના ઉમંગ અને ઉત્સાહમાં ખૂબ ખૂબ વધારો થયો છે અને આ સંસ્થા વતી હું આપ સર્વેનું મનપૂર્વક હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને સંગીતાબેન સાથે મળીને આ અંધજનોને એક સ્ટીલનો ડબ્બો અને મોઢું મીઠું કરવા માટે मीठी बूंदी अनुदान आपी रहा है। तो वहाँ की बड़ी खुशी हो रही है और रियल में आज इतनी खुशी है। यूजुअली मैं भी जई हूँ, मैं मंदिर जाती हूँ, भगवान का पक्षकाल सेवा करती हूँ, बट आज लगा अच्छा हो गया इधर आई पहले और बहुत अच्छा मैं आत्मा से शांति हुई। और ये तो मैं अभी फर्स्ट टाइम जुड़ी हूँ, मेरे दिमाग में बहुत ख्याल आ रहा है कि अभी आगे क्या करना है। श्योरली ट्राई टू डू समथिंग मोर। ये जो हमारा अवसर ग्रुप है सादरी की हम लोग महिलाएं जैसे दैट यू ऑल नो कि हर सीप के नसीब में नहीं होता उजला मोती, हर हथेली में शुभ कार्यों की हस्तरेखा नहीं होती। लक्ष्मी माँ तो बरसाती है सभी पर आशीष, पर जरूरतमंदों की ऐसी सेवा करने की भावना हर किसी में नहीं होती, हर किसी में नहीं होती। શ્રી પ્રેમજીભાઈ લખમશીભાઈ હિંગવાલા રામકૃષ્ણપુર હાલે માટુંગા નિવાસી એમના તરફથી હિંગની ડબ્બીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। પોતાના સેવા કાર્યો દ્વારા બીજાના જીવનમાં જેમણે બદલાવ લાવ્યો છે એવા ડૉક્ટર ધીરજભાઈ બહુવાનું અહીં સ્વાગત કર્યું છે। શ્રી કેવીઓ દ્રષ્ટિ ફાઉન્ડેશન ફોર બ્લાઇન્ડ અને એની સંસ્થાના મંચ ઉપરથી અમારા સાથી મિત્રો સાથે જેટલું શક્ય હોય એટલું આપણે અંધત્વ નિવારણ માટે આપણે કામ કરીએ, પણ અમુક વસ્તુ એવી છે કે આપણે આમ કંઈ કરી નથી શકતા। જેમાં બિચારા આજે લોકો છે એમને સીધી રીતે આપણે અંધાપો તો નિવારણ નથી કરી શકતા, પણ આપણે એમને જરૂરિયાતમાં સાથ આપીને સારું એવું કામ કરી શકીએ। અને આ સંસ્થા જે ઉમદા કાર્ય કરે છે, મેં ખાલી પત્રિકામાં અને વારે ઘડીએ વાંચ્યું હતું, પણ આજે પ્રત્યક્ષ જ્યારે જોયું ત્યારે રિયલી લાગ્યું કે આ જે સુંદર કામ થાય છે એના માટે રિયલી એ લોકોનું અભિનંદનને પાત્ર છે। નામ સાંભળેલું કેવીઓ ટ્રસ્ટી ફાઉન્ડેશનનું, પણ જે કાર્ય કરે છે 55મું આ કીટ વિતરણ છે, અનાજ વિતરણ છે, ઇટ્સ લાઈક મોટિવેશન યુ નો ટુ અધર્સ કે આપણે બીજાને બી મોટિવેટ કરી શકીએ કે આપણે પણ આગળ આવવું જોઈએ સમાજથી અને જેટલું આપણાથી બને એટલું દાન યથાશક્તિ આપવું જોઈએ। આ 1600 કુટુંબીઓના આંખમાં કે એના મનમાં જે ખુશીની લહેર આવે છે આ કીટ વિતરણથી, અનાજ વિતરણથી, એનું જે બ્લેસિંગ્સ આપણને આ સંસ્થાને આ જે બી ડોનેશન કરે છે, જેના આશીર્વાદ મળે છે, બ્લેસિંગ મળે છે, ઇટ્સ અ વેરી આપણી બધાની લાઈફ ટાઈમ અચીવમેન્ટ છે। એ આપણા કર્મો સત્કર્મો કરવાનું મોટી
જોઈ મેં એ ખબર નહીં કયા મુંબઈના કયા ખૂણેથી આવ્યા હશે, સવારના કેટલા વાગે નીકળ્યા હશે અને અહીંયા કેટલા વખત સુધી ઊભા રહેશે લાઇનમાં એની મને ખબર નથી. જે પણ કાર્ય તમે કરી રહ્યા છે ખૂબ જ અનુમોદનીય છે, પણ બ્લાઇન્ડ પેશન્ટ્સ છે અને જેને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટથી બેનિફિટ થઈ શકે એવા પેશન્ટ્સ માટે પણ ખૂબ જ ઉમદા કાર્ય છે અને એની માટે પણ હું જોડાયેલો છે એમની સાથે. જે કામમાં સેવા હોય, નિષ્ઠા હોય અને નિસ્વાર્થપણું હોય એ સેવા હંમેશા દીપી જ ઉઠે છે. તે ભરતભાઈ પ્રેમજી ગડ્ડા અને એમના સાથી કાર્યકરોએ પુરવાર કર્યું છે. અભિનંદન. કવિઓ દૃષ્ટિ ફાઉન્ડેશનને ખૂબ ખૂબ અનુમોદના આટલા સારા કાર્ય કરવા માટે. અભિનંદન. कभी है वो साहिल पे, कभी है वो मौजों पे, कभी है परिंदा वो उड़ता हुआ, वो तो खुदा है. ફક્ત દર મહિનાની તમે એક અહીંયાથી નક્કી કરીને જજો કે આ દ્રષ્ટિ ફાઉન્ડેશનને 1 કીટ 5 કીટ જે તમે યથાશક્તિ પ્રમાણે આપતા હશો દર મહિને આપજો કરીને એવી આશા રાખું છું. रूए खुदा का है आसरा, वही तो है पना ये जहां उसका है. नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग. वो तो है तेरे दिल में, हाँ तू क्यों बाहर उसे ढूंढता. नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग. ये अलगारी लोग ना पैसों के लिए जीते हैं ना शोहरत के लिए जीते हैं, ये तो सिर्फ आपके साथ और सरोकार के लिए जीते हैं. तो प्लीज दरेक आमा साथ અને સહકાર આપજો. उस पे तो हक बस खुदा का ही है, तू औरों से इस कदर मिल, जैसे तू चाहे वो तुझसे मिले. कहे यीशु आ तू ईमान ला, तो पर्वत भी तेरे हुक्म पे चलेगा. नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग. वो तो है तेरे दिल में, हाँ तू क्यों बाहर उसे ढूंढता. नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग. દર મહિને 1 કીટ ઓછામાં ઓછી 1 કીટ તમારા યથાશક્તિ પ્રમાણે તમને જે લાગે યોગ્ય દર મહિને તમે આપજો. અને આ વાત કે જે ઇવેન્ટ આપણો થાય છે બ્લાઇન્ડ પરિવારને તો એ આગળ વધારજો. તમારા વોટ્સઅપ દ્વારા ફોટો વિડીયો જે પણ તમે મોકલાવી શકો સામેવાળાને પ્રેરણા કરજો.